આજે આપણે સાંભળશું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પવિત્ર અજા એકાદશી વ્રત કથા અને તેનું મહાત્મ્ય। આ વ્રતના પાલનથી અશક્ય જેવા પાપો પણ નાશ પામે છે અને ભક્તને મોક્ષ પ્રાપ્ત થાય છે અને ભગવાનની કૃપાથી ભક્તિનો પ્રાપ્તિ થાય છે। પ્રાચીન સમયમાં અયોધ્યાના મહાન રાજા હરિશ્ચંદ્ર રાજ કરતા હતા। તેઓ સત્ય, પ્રતિજ્ઞા અને દાનવીર તરીકે પ્રસિદ્ધ હતા। પરંતુ એક વખત મહામુનિ વિશ્વામિત્રજીની પ્રેરણાથી રાજાએ પોતાનું રાજ્ય, ધન, કુટુંબ બધું દાન કરી। તે બાદ રાજા હરિશ્ચંદ્રને શમશાનના દાસ બનીને કામ કરવું પડ્યું। રાણી સેવ્યા દાસી બનીને રહી અને પુત્રને પણ ગુલામી સહન કરવી પડી હતી। રાજા જીવનમાં કષ્ટો ભોગવતા રહ્યા છતાં કદી સત્યનો ત્યાગ કર્યો નહીં। એ સમયે મહામુનિ ગૌતમજી રાજા પાસે આવ્યા અને બોલ્યા કે રાજન, જો તમે અજા એકાદશીનું વ્રત કરશો તો તમારા બધા પાપો નાશ પામશે અને ફરીથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો। રાજાએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું। તેના પ્રભાવથી બધા પાપો નષ્ટ થઈ ગયા અને રાજા હરિશ્ચંદ્રએ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું અને અંતે વિષ્ણુલોકને પ્રાપ્ત થયા। આ દિવસે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી શ્રી વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ। ફળ આહાર તથા નિર્જળ ઉપવાસ રાખવો। તુલસી ફૂલ, ધૂપ, દીપ ભગવાનને અર્પણ કરવું। રાત્રે જાગરણ કરવું અને કીર્તન કરવા। હરિનું નામનું વધારામાં વધારે જાપ કરવા અને દ્વાદશીના દિવસે દાન પુણ્ય કરીને પારણ કરવું। શાસ્ત્રોના કહેવામાં આવ્યું છે કે યજ્ઞ, દાન અને તપ જે ફળ મળે છે તેનાથી પણ વધારે પુણ્ય અજા એકાદશીનું વ્રતથી મળે છે। આ રીતે અજા એકાદશી વ્રત પાપનો નાશ કરનાર અને મોક્ષ પ્રદાન કરનાર છે। ચાલો આપણે પણ આ પવિત્ર વ્રતને શ્રદ્ધા અને ભક્તિથી કરીએ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરીએ। જય શ્રી કૃષ્ણ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। હરે કૃષ્ણ। અમારી વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હરે કૃષ્ણ।